أعوذ بالله من الشيء أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين إنما يأمركم بالسوء والفحشاء وأن تقولوا على الله ما لا تعلمون وإذا قيل لهم اتبعوا ما أنزل الله قالوا بل نتبع ما ألفينا عليه آباءنا أولو كان آباؤهم لا يعقلون شيئا ولا يهتدون ومثل الذين كفروا كمثل الذين ينعقوا بما لا يسمعوا إلا دعاء ونداء صم بكم عمي فهم لا يعقلون صدق الله العلي العظيم والسلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે, પહેલાં મુર્તઝાભાઈ તમે જે સંદેશો આપ્યો એ વાત દબોર ઇટ્સ એબ્સોલ્યુટલી રાઇટ, અલ્હમ્દુલિલ્લાહ. આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ બકરાની ચર્ચા ઉપર આપણે આજે કેટલા વખતથી આ ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો આપણે કન્ટિન્યુ રાખશું. ગયા વખતે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે સૂરે બકરાની વર્ષ નંબર 168ની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે 169, 170 અને 171 એટલે ચર્ચાને આપણે આગળ વધારશું. એકચ્યુઅલી આપણે જોઈએ ને તો જ્યારે આપણે સૂરે બકરા સ્ટડી કરશું તો વર્ષ નંબર 168, 169, 170 અને 171 આ ચારે જે આયતો છે એ એકબીજાથી મળેલી, એકબીજાને સપોર્ટ કરે છે અને એની જે સબ્જેક્ટ મેટર છે તે એક જ છે. એટલે ઘણી વખતે આપણે જોશું, ફોર એક્ઝામ્પલ અલ મિઝાનમાં અલ્લામા તબાતબાઈ આ ચાર આયતો સાથે ડિસ્કસ કરે છે કારણ કે એનું સબ્જેક્ટ મેટર એક જ છે. આપણે જોશું ચર્ચામાં કે આનું સબ્જેક્ટ મેટર એક જ આવે છે. હવે આપણી જે 169, 170, 117, 171ની આયતોની ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં મને 168ની મુખ્તસરમાં જે ચર્ચા થઈ હતી એ મને તમારી સમક્ષ રજૂ કરવી છે કારણ કે આપણે કનેક્ટ કરી શકીએ 169, 170 અને 171માં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ 168 actually is the basis to understand 169, 170 and 171. તો 168 આયતોમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે અમુક વસ્તુઓ ઉપર, પર્ટિક્યુલરલી 3 થી 4 વસ્તુઓ ઉપર. પહેલી વસ્તુ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા વર્ષ નંબર 168માં શરૂઆત કરે છે યા અય્યુહન નાસ, એટલે એ મખલુકે ઇન્સાનને એડ્રેસ કરે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે વાય મખલુકે ઇન્સાનને અહીંયા અન્ડરસ્ટેન્ડ કરે છે. કારણ કે મખલુકે ઇન્સાનને અલ્લાહ સુબહાન વ તઆલા જોનાર બનાવ્યો છે, સાંભળનાર બનાવ્યો છે, ઇન્ટેલિજન્સ આપ્યું છે, અક્કલ આપ્યું છે, ઇખ્તિયાર આપ્યું છે,
એબિલિટી આપી છે ટુ ચૂઝ બિટવીન ધ રાઇટ એન્ડ રોંગ. એટલે અહીંયા યા અયુહન નાસથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આમંત્રણ આપે છે મખલુકે ઇન્સાનને કે એ ઇન્સાન, હું તને આમંત્રણ આપું છું કે તું તારા એક્ઝિસ્ટન્સ ઉપર વિચાર કર. મેં આ આખી દુનિયા જે બનાવી છે એ મેં તને તારા અમાનત માટે મેં તમને અમાનત આપી છે અને તારા સહુલત માટે આ દુનિયા મેં બનાવી છે. This is the reason why he is addressing Ya Ayyuhan Nas. Not only that, પણ આપણું અંદર આપણે વિચારણા કરાવે છે અને આપણને સમજાવે છે ખાલી આ બોલવાથી. ઘણી જ્યારે આપણે આ જ્યારે શબ્દ આવે યા અય્યુહન નાસ, ત્યારે આપણે કુરાન આખું જ્યારે આપણે સમજીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે જ્યારે એ યા અય્યુહન નાસને મખલુકે ઇન્સાનને જ્યારે એવી રીતે એડ્રેસ કરે છે તો શા માટે કરે છે? કારણ કે આપણી પાસે વિચારણા માગે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી કહે છે કે આ દુનિયામાં જે મેં આ પેદાઈશ કરી છે એનું જે નિઝામ જે છે ને એ તારા ફિતરા સાથે કોમ્પેટિબિલિટીમાં છે. ઇન ધ વર્ડ્સ કે તું ઇન્સાન આ દુનિયામાં તારી જિંદગી જે કાઢે છે એ તું કોમ્પેટિબિલિટીથી કાઢીશ. આ દુનિયા મેં એવી બનાવી છે કે ઇટ ઇઝ કોમ્પેટિબલ વિથ યુ. ટેન્શન વગરની દુનિયા છે આ મેં તારા માટે બનાવી છે જો તું મારી હિદાયત ઉપર ચાલતો. પણ આ ટેન્શન જે નાખે છે ને એ તું પોતે નાખે છે. શેનાથી ટેન્શન નાખે છે તારી જિંદગીમાં? આ દુનિયામાં શેનાથી નાખે છે? તારા ગુસ્સાથી નાખે છે, તારા એરોગન્સથી નાખે છે, તારા શહવતથી નાખે છે, તારી ડિઝાયરથી નાખે છે. આ ટેન્શન તું નાખે છે, હું નથી નાખતો. This is the meaning of it. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા યા અય્યુહન નાસ આપણને એડ્રેસ કરે છે, this is the meaning of it. Keep this behind you. કે આપણે એક ઇન્ટેલેક્ચ્યુઅલ મખલુક છે એની અશરફુલ મખલુકાત બનાવી છે આપણને કહે છે કે મેં આ દુનિયા બનાવી છે એના ઉપર તમે વિચાર કરો કે આ મકસદ તમારો શું છે આ દુનિયામાં. ઇમિડિયેટલી આફ્ટર દેટ યા અય્યુહન નાસ કરીને પછી શું કહે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જમીન ઉપર જેટલી હલાલ વસ્તુઓ છે અને જેટલી પવિત્ર અને પાક વસ્તુઓ છે તે ખાઓ. અહીંયા એક જનરલ પ્રિન્સિપલ આપણને આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. કયું પ્રિન્સિપલ આપે છે? કે મેં આખી દુનિયા તારા હલાલ માટે બનાવી છે, નહીં કે તને તું રેસ્ટ્રિક્શન લઈ આવો એના ઉપર. આખી દુનિયા તારી સહુલત માટે છે. જા તું આગળ વધ, જો આકાશમાં જા, દરિયામાં જા, પહાડ ઉપર જા, જંગલમાં જા, જો મારી દુનિયા મેં તારા માટે બનાવી છે. ઓળખ મારી દુનિયાને. જ્યારે તું મારી દુનિયાને ઓળખીશ તો તું મને ઓળખીશ. જ્યારે તું તારા પોતાને ઓળખીશ તો તું મને ઓળખીશ. આ એક પ્રિન્સિપલ લેઆઉટ કરીને ઇમિડિયેટલી આફ્ટર દેટ આ જ આયતમાં તત્તબિઉ ખુતુવાતિ શૈતાન આપણને એડ્રેસ કરે છે કે શૈતાનના પગલા ઉપર ન ચાલ. Now this is very important. એક બાજુ જનરલ પ્રિન્સિપલ આપી દીધું અને પછી ઇમિડિયેટલી આફ્ટર દેટ આપણને કહે છે તત્તબિઉ ખુતુવાતિ શૈતાન. શૈતાનના પગલા ઉપર નહીં ચાલ. આનો મતલબ શું? હવે હું આની ફિલોસોફી નથી જાતો કારણ કે આમાં તમે બીજા 2-3 લેક્ચરો કરી શકો છો, પણ હું વેરી બેઝિક મેસેજ આમાં આપવા માગું છું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ એક બાજુ જનરલ પ્રિન્સિપલ આપીને પછી તરત જ કહે છે તત્તબિઉ ખુતુવાતિ શૈતાન. શા માટે? અંદર આપણને કહેવા માગે છે કે એ ઇન્સાન, મેં જે તારા માટે હલાલ કર્યું છે ને એને તું હરામ નહીં કર. જો તું હરામ કરીશ તો તું શૈતાનના પગલા ઉપર જાય છે. કન્વર્સલી મેં જે હરામ કર્યું છે તે હલાલ નહીં કર, જો કરીશ તો તું શૈતાનના પગલા ઉપર જઈશ. This is very important to understand કે અહીંયા જે શૈતાનનો રોલ આપે છે આપણને. શરૂઆત કરો ભાઈ. સવાલ ઊભો થાય છે કે શૈતાન કોણ છે? કુરાનમાં જ્યારે રેફરન્સ આપે છે શૈતાનનું તો ઇબ્લિસનું રેફરન્સ આપે છે. તો ઇબ્લિસ કોણ છે?
ઇબ્લિસ જીનમાંથી હતો અથવા જિન્નાતોમાંથી હતો. એ એટલો આબિદ જીન હતો, એટલી ઇબાદત કરતો હતો કે એ જિન્નાતોના ટોળમાંથી નીકળીને ફરિશ્તાના ટોળામાં આવી ગયો. હવે જ્યારે ફરિશ્તાઓને હુકમ આપવામાં આવ્યું કે હઝરત આદમનો સજદો કરો, એને પણ હુકમ હતો, ઇબ્લિસને પણ હુકમ હતો કે સજદો કરે. કુરાન કહે છે કે ઇબ્લિસે સજદો ન કર્યો અને પછી કારણ આપે છે કે ઇબ્લિસ જિન્નાતોમાંથી હતો. વોટ ડઝ ધેટ મીન કે ઇબ્લિસ જિન્નાતોમાંથી હતો? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા હવે આપણને સમજાવવા માગે છે કે જ્યારે કહે છે કે જિન્નાતોમાંથી હતો, એનો મતલબ એમ કે જે મેં મખલુક પેદા કરી છે ને, ફરિશ્તાઓ એક મખલુક છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, જીન મખલુક છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની, ઇન્સાન મખલુક છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની. ફરિશ્તાઓને જ્યારે હુકમ આપવામાં આવે છે વિધાઉટ એની હેસિટેશન એ લોકો હંમેશા પાળશે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો હુકમો. પણ જિન્નાતો અને ઇન્સાનોમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક વસ્તુઓ આપી છે. ઇન્સાનોને આપી છે ને જિન્નાતોને આપી છે. કઈ વસ્તુ છે? ઇખ્તિયાર આપ્યું છે, ધી એબિલિટી ટુ ચૂઝ. ઓબે કરવું હોય તો તમે ઓબે કરો, ન કરવું હોય આ તમારા ઉપર છે, પણ પછી આગળ જતાં તમે પસ્તાશો. પણ એબિલિટી આપી છે, જિન્નાતોને પણ આપી છે અને ઇન્સાનોને પણ આપી છે. અહીંયા જિન્નાતોમાંથી જ્યારે કે આ જિન્નાતોમાંથી જે રેફરન્સ છે કે હી હેઝ ધી એબિલિટી ટુ ચૂઝ વેધર ટુ ઓબે ઓર નોટ. એટલું એરોગન્સ હતું એનામાં. મને આની સ્ટોરી પર જવું નથી, ઘણી ટાઈમ બહુ થઈ જશે. એરોગન્સ એટલું બધું હતું શૈતાનમાં કે એના એરોગન્સથી હી ડીડ નોટ ઓબે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને સજદો ન કર્યો. આ સજદો ન કરવાથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇબ્લિસને એની રહેમાનિયતમાંથી બહાર કાઢ્યો. અને જ્યારે બહાર કાઢ્યો ત્યારે લુક એટ ધ શૈતાન્સ ઓડેશિયસનેસ, લુક એટ ધ પાવર ઓફ હિઝ એરોગન્સ. એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કહે છે કે હવે જે મને તું બહાર કાઢી નાખ્યો છો, તો હું તારા સીધા રસ્તા ઉપર બેસી અને તારા લોકોને સામેથી, પછવાડેથી, ડાબે બાજુથી, જમણે બાજુથી હુમલો કરીશ. અને એ હુમલો કરવાથી તું જોઈશ કે ઘણા લોકો તને શુક્ર નથી કરતા. ધીસ ઇઝ ધી ઓડેશિયસનેસ ઓફ શૈતાન. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ આ જે બીઈંગ છે ને, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ફુલ્લી કે આ બીઈંગ શું છે અને કોણ છે અને કેવી રીતે આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે. ધીસ ઇઝ ધ સેન્ટ્રલ, આપણે કહીએ ને કે ફંક્શન ઓફ શૈતાન. સેન્ટ્રલ, અ કોર ફંક્શન ઓફ ધ શૈતાન ટુ ઇન્ફ્લુઅન્સ અસ. જો આપણે ઘણી વખતે કેવી રીતના ઇન્ફ્લુઅન્સ કરે છે, આપણે જોશું કે આપણે પોતે જ્યારે આપણી પોતાની તરબિયત સુધારવા માટે, આપણી પોતાની રૂહાનિયત સુધારવા માટે, આપણી પોતાની અખલાકિયાત સુધારવા માટે આપણને જે ડિસ્ટર્બન્સ થાય છે, આ ડિસ્ટર્બન્સ જે છે ને એ આ શૈતાન કરે છે. નમાઝે સુબહ, પહેલાં આપણે નમાઝે સુબહ ટાઈમ પર પડે, શૈતાનનો વસવસો શરૂ થાય, પછી આપણે કહીશું 5-10 મિનિટ પછી ઉઠીશ, પછી અડધી કલાક પછી ઉઠીશ, એમ કરતાં કરતાં નમાઝ કઝા થઈ જાય. પછી આપણે ઉઠીને નમાઝ પડીએ. પછી ઘણી વખતે થાય કે હવે પછી ઝોર અસરની નમાઝ થશે ને ત્યારે હું સુબહની કઝા પડીને ઝોર અસરની નમાઝ પડી લઈશ. પછી એ કઝા પણ ભૂલાઈ જવાય. એટલે ગફલાથી ક્યાં પહોંચાડ્યું? ગુનાહ. ધીસ ઇઝ ધ ડિસ્ટર્બન્સ. તો આપણને હવે વિચાર કરવું પડશે કે આ કંટ્રોલ કેવી રીતના કરે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે શૈતાન કંટ્રોલ કેવી રીતના કરે છે. તો અલ્લાહમાં તબાઈ બહુ સરખી રીતે આપણને અલ મિઝાનમાં સમજાવે છે કે ધ વે હી કંટ્રોલ્સ ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. એ શું કરે છે કે એ આપણા ડિઝાયર્સને, આપણા ઇમેજિનેશન્સને, આપણા ઇમોશન્સને, આપણા થિંકિંગને ઇન્ફ્લુઅન્સ, ઇનડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ કરે છે, મેન્યુપ્યુલેટ કરે છે. એના કામો આપણી પાસેથી કઢાવે છે. ધીસ ઇઝ હાઉ હી ડઝ ધી મેનિપ્યુલેશન. સો પહેલાં એ શું કરે?
આવી રીતે મેનિપ્યુલેટ કરીને તમને ગફલા ઉપર લઈ જાય. ધ ફર્સ્ટ સ્ટેપ એ આપણને શીખવાડે છે ને ઇઝ વન ઓફ નેગ્લિજન્સ, ટુ નિગ્લેક્ટ યોર ડ્યુટી. અને પછી જે સ્ટેપ છે ને એ ગુનાનો સ્ટેપ છે. ઇટ્સ વેરી important to understand that this is how he is trying to control, but we must understand processes શું છે. અને તમારે આપણને પ્રોસેસ સમજાવે છે કે જો પહેલાં એ સંબંધ બાંધે. શૈતાન છે ને પહેલાં આપણા ડિઝાયર્સ સાથે, આપણા ઇમોશન્સ સાથે, આપણા ઇમેજિનેશન સાથે અને આપણી થિંકિંગ સાથે સંબંધ બાંધે. સંબંધ મીન્સ રિલેશનશિપ બાંધશે. શેનો રિલેશનશિપ બાંધશે? મીઠી વાતો કરશે, સુંદર પિક્ચર બતાડશે, વસવસો નાખશે, પ્યારી અને મીઠાશથી વસવસો આપશે. Once he has done that, he then manipulates you to his influence, and then the first thing he does is to take you towards negligence, ghafla. Forget your duty. There is so much out there beautiful. Go towards that. શું તું આ વ્યાધિ કરે છે કયામતની? શું વ્યાધિ કરે છે આ આખેરતની? આવી છે, તું જોયો છો? જાને ત્યાં, અહીંયા દુનિયામાં તને આ બધું આપું છું. જો, you go towards that. When you go towards that, પહેલા ગફલા means you avoid it. You avoid the duties of Allah. પછી you go towards it. તમારા પોતાના પગલે તમે જાઓ છો. You commit sin. And the accountability is yours then, not the shaitan's. Allahમાં તબાઈ આપણને સમજાવે છે, why is the accountability towards you and not towards shaitan? એ સમજાવે છે આવી રીતે કે જો આ રિલેશનશિપમાં બે બીઈંગ છે, એક છે શૈતાન ને એક છે ઇન્સાન. એ કે શૈતાન will always work in his dimension, not in your dimension. આ સમજવા જેવી વસ્તુ છે, હું તમને જે કહું છું ને. એના ડાયમેન્શનમાં શૈતાન ખાલી ઇન્ફ્લુઅન્સ અને મેનિપ્યુલેશન જ કરે છે. દેટ્સ ઇટ, નથિંગ એલ્સ. એનું ડાયમેન્શન આ જ છે. ડાયમેન્શન ઓફ એક્શન એની પાસે નથી. ડાયમેન્શન ઓફ ઇન્ફ્લુઅન્સ એન્ડ મેનિપ્યુલેશન એની પાસે છે. સો હી મેનિપ્યુલેટ્સ યોર ડિઝાયર્સ, હી મેનિપ્યુલેટ્સ યોર ઇમેજિનેશન, હી મેનિપ્યુલેટ્સ યોર ઇમોશન્સ, હી મેનિપ્યુલેટ્સ યોર થિંકિંગ. ધીસ ઇઝ વોટ હી ડઝ. વન્સ હી હેઝ ડન ધેટ, the next stage જે છે ને એ another dimension, એ આપણું ડાયમેન્શન છે. એનું ડાયમેન્શન નથી. એ ડાયમેન્શનમાં એ કામ નથી કરતો. ઓલા ડાયમેન્શનમાં કામ કરે છે. આ ડાયમેન્શનમાં, ધી એક્શન ડાયમેન્શનમાં એ આપણું ડાયમેન્શન છે. જ્યારે આપણે પગલો લઈએ છીએ ગુનાનો, આપણી એકાઉન્ટેબિલિટી થઈ જાય છે, આપણી રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે. સો there are two dimensions. એ ડાયમેન્શન શૈતાનનું છે, આ ડાયમેન્શન આપણું છે. But there is a relationship between the two. He influences and manipulates. We take the action. Very important to understand this, કે શૈતાન જો કેવી રીતે આપણા ઉપર હુમલો કરે છે. સુરતુલ નૂર છે, સુરતુલ હિજર, સુરતુલ હિજર વર્સ નંબર 42માં અલ્લાહ સુબ્હાનહુ તઆલા જો કેટલું સરખી રીતે આપણને આ સમજાવે છે. કહે છે, ખરેખર જેઓ મારા બંદા છે તેમના ઉપર તારું કોઈ ઓથોરિટી ચાલશે નહીં, સિવાય તેઓ જે તારા ફોલોવર્સ થઈ ગયા છે. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પર્ટિક્યુલર. આમાં શું કહેવા માગે છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા? શૈતાન વિલ ઓલવેઝ propose, he will never impose. This is it. He will propose, he will influence, he will manipulate. But the imposition is done by ourselves. શૈતાનની જીત ક્યારે થાય છે? જ્યારે આપણે એના ફોલોવર્સ થઈ જાય છે. ખુતુવાતી શૈતાન, એના જે લાલચ છે ને એમાં આપણે જ્યારે ગળી જાય છીએ ત્યારે આપણે એના ફોલોવર્સ બને છે અને ગુનાનું કામ આપણે કરીએ છીએ, એ ખાલી ઇન્ફ્લુઅન્સ કરે છે. એટલે સૂરતુલ ઇબ્રાહીમમાં એક આયત છે, બહુ ઇન્ટરેસ્ટિંગ આયત છે. એમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને સમજાવે છે, એક વખત આવશે જહન્નમમાં શૈતાન અને એના ફોલોવર્સ ઊભા હશે, બંને ડિસ્કસ કરતા હશે. એન્ડ ધેટ ડિસ્કશન ઇઝ બિંગ ગિવન ઇન સૂરતુલ ઇબ્રાહીમ.
એ ડિસ્કશનમાં આ ફોલોવર્સ શૈતાન એના લીડર્સને કહે છે, એ લીડર, અમે તને ફોલો કર્યા હતા, અમે જોઈએ છીએ અઝાબ અમારી સામે છે, હવે તું બચાવ અમને. શૈતાનનો જવાબ સાંભળો, કે મેં તો તમને ખાલી ઇન્ફ્લુઅન્સ કર્યું હતું, કરવાવાળા તો તમે હતા. મેં તમને કીધું હતું કે જઈને આ ગુનાહ કરો. I manipulated you, yes, but you did the work. એટલે છુટકારો આવી રીતે લઈ લેશે કે તું એકાઉન્ટેબલ છો, કારણ કે તારા પગલાંથી તું તારા પગલાંથી તું ગુનાઓના કામ કર્યો છો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હી પ્રોપોઝિસ, હી ડઝન્ટ ઇમ્પોઝ. એની જીત ક્યારે થાય છે? જ્યારે આપણે આપણા પગલાંથી ગફલામાં જાય છે અને પછી ગુનાઓમાં જાય છે. ધેટ્સ નંબર 1. નંબર 2, શૈતાન આ ઇબ્લિસ છે ને એકલો કામ નથી કરતો. ઇબ્લિસનું કામ જે છે ને shall I say he's intellectual? I don't know whether I should say, but he is very fraudulent. In any case, એની પાસે આખી સિસ્ટમ છે, એની પાસે આખું સ્ટ્રક્ચર છે, આ દુનિયામાં છે, અત્યારે આપણી સામે આવે છે, અને એના ફોલોવર્સ પણ છે. આપણે જ્યારે ઇન્ટરનેટમાં આપણું જ્યારે ક્લિક કરીએ ને આ રીતના, એ વસ્તુ જાય છે ક્યાં? એ વસ્તુ જાય છે એક બાજુ, કે એમાંથી આપણને એ લોકો જાણે છે કે આપણું ડિઝાયર શું છે. અને પછી આપણે ઇન્ટરનેટ પાછળ ખોલીએ તો આપણે જે ડિઝાયર હોય ને એ કેટલા ડિઝાયર્સ પાછા આવે છે. ધેટ્સ હાઉ ધે મેનિપ્યુલેટ. ધીસ ઇઝ અ સિસ્ટમ. આજે આખી મીડિયા આપણે કહીએ ને ફેક ન્યૂઝ, એવા ન્યૂઝ આપણને આપે કે આપણને મેનિપ્યુલેટ કરતા હોય છે. હકીકત જે છે એ હકીકત નથી હોતી, આ મેનિપ્યુલેશન હોય છે. અને આ મેનિપ્યુલેશનમાં પછી આપણામાં ફસાદ, આપણામાં ઝઘડાઓ, લડાઈઓ, કરપ્શન, આ બધું નાખે છે. એક્ઝેક્ટલી વોટ ઇબ્લિસ ટોલ્ડ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, તારા સીધા રસ્તા ઉપર બેસી અને હું તારા હ્યુમેનિટીને હુમલો કરીશ. આ હુમલો છે એનો. અને એને ધ્યાનમાં રાખવા માટે, એને કાબૂમાં રાખવા માટે આપણને શું કરવું જોઈએ? અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહીને આપણા મગજમાં નાખ્યું છે, પણ આપણને કરવું જોઈએ. મારા ઈમાન ઉપર તમે રહ્યો, મારી હિદાયત ઉપર તમે રહ્યો. જો રહેશો, નો ઓથોરિટી કેન કમ એન્ડ deviate you from my ઈમાન. આટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા પછી જો આ જ નંબર 168માં શું કહે છે? ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે. ક્લિયર સ્ટેટમેન્ટ. આ કહ્યા પછી વર્ષ નંબર 169માં જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ સો કનેક્ટેડ. 168 and 169 is very much connected. જો શું કહે છે? કહે છે આ ખુલ્લો દુશ્મન છે. એન્ડ લુક એટ વોટ હી ઇઝ સેઇંગ આફ્ટરવર્ડ્સ. ઇન્નમા યઅમુરુકુમ બિસ્સૂઇ વલ ફહશાઇ વ અન તકૂલુ અલલ્લાહિ મા લા તઅલમૂન. તે કોણ? શૈતાન. તમને બુરાઈ અને બદકારીનો હુકમ આપ્યો છે, મીન્સ ઇન્ફ્લુઅન્સ કરે છે. અને તે ઈચ્છે છે કે કોઈ પણ જાણ્યા સમજ્યા વગર તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર બોલો. ઇટ મીન્સ undermine the guidance of Allah subhanahu wa ta'ala. That's what it means. જ્યારે કહે છે કે તમે સમજ્યા વગર, અન્ડરસ્ટેન્ડ કર્યા વગર, આ મુર્તઝાભાઈ આપણને કહે તમે જ્યારે કુરાન આપણે વાંચતા હોય તદબ્બુર, એમાં રિફ્લેક્શન અને એમાં અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાંચી જાય છે, પણ એક આયતમાં આપણા માટે સબકો છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અન્ડરસ્ટેન્ડ વગર, આ શૈતાનને ખપે છે કે તમે વાંચો, કુરાન વાંચો, પણ અન્ડરસ્ટેન્ડ નહીં કરો. પછી તમારા ઓપિનિયનથી તમે અંડરમાઇન કરતા રહ્યો અલ્લાહ સુબહાનહુ વ તઆલાને. That's what it means. That's how he's connecting it. કે શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે. After that 169, 170માં જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેવો ક્લિયર એક્ઝામ્પલ આપે છે. કહે છે અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે જે હુકમ અલ્લાહ સુબહાનહુ વ તઆલાના તરફથી નાઝિલ થયો છે
તેને માનો, ત્યારે તેઓ કહે છે કે અમે તો તે જ તરીકા ઉપર ચાલીશું જે તરીકાઓ ઉપર અમે અમારા બાપ દાદાને જોયા છે ચાલતા. અને જો ભાઈ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, ભલે પછી લુક એટ હાઉ નમ્રતાથી આપણને કહે છે, ભલે પછી એમના બાપ દાદાઓ કોઈ પણ જાણતા, કંઈ પણ વસ્તુ જાણતા ન હોય અને ન હિદાયતના રસ્તા ઉપર હોય તોય તમે ચાલશો? એ ઇન્સાન, મેં તમને આ બધું આપ્યા પછી તોય તું આ કામ કરે છે? જો અહીંયા 2-3 વસ્તુ આપણે નોંધ કરીએ. અહીંયા જે એક વસ્તુ છે તેઓ અરબિકમાં અહીંયા શબ્દ લખું મૂળ ધેમ, આ તેઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તેઓને જ્યારે કહેવામાં આવે છે કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમને પાળો, તો તેઓ કહે છે અમે નહીં પાડીએ. તેઓ એ કોણ છે? અલ્લાહમાં તબાતબાઈ કહે છે તેઓ જે છે ને એ શૈતાનના પગલા ઉપર ચાલવાવાળાઓ છે. આ તેઓ છે. અને પછી બીજું છે જે શબ્દ યુઝ કરવામાં આવે છે અલ્ફૈના, અહીંયા આ આયતમાં અલ્ફૈના મીન્સ કે વી ફાઉન્ડ અમારા બાપ દાદાઓ, વી ફાઉન્ડ કે એ લોકો એક તરીકા ઉપર હતા અને બિકોઝ વી ફાઉન્ડ આ તરીકા ઉપર અમારા બાપ દાદાઓ છે એટલે અમે પણ અમારા બાપ દાદાઓના તરીકા ઉપર ચાલીએ છીએ. આ જે છે ને સ્ટેટમેન્ટ જે લોકો આપે છે ને કે બાપ દાદાઓના તરીકા, બ્લાઇન્ડ ફોલોઈંગ ઇઝ એબ્સોલ્યુટલી રિજેક્ટેડ બાય ધ કુરાન. લેટ્સ અન્ડરસ્ટેન્ડ દેટ. અત્યારે આપણું કોમન સેન્સિકલ પણ આપણને કહે છે કે બ્લાઇન્ડ ફોલોઈંગ ઇઝ રોંગ. જ્યારે તમને કહેવામાં આપે કે તમે અહીંયા ફોલો કરો અને અહીંયા ફોલો ન કરો, તો થિંક અબાઉટ ઇટ કે આપણને શા માટે કહેવામાં આવે છે. નોટ બ્લાઇન્ડ ફોલો ઇટ. અહીંયા કુરાન રિજેક્ટ કરે છે અને રીઝન પણ આપે છે કે તમે એ લોકો, યુ સી વોટ ઇઝ હેપનિંગ હિયર, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ જે સ્ટેટમેન્ટ છે ને કે અમે જોયા અમારા બાપ દાદાને ફોલો કરતા એટલે અમે ફોલો કરીએ છીએ. બાપ દાદાઓ ખોટા હોય કે સાચા હોય પણ અમે ફોલો કરીએ છીએ. ધીસ ઇઝ નોન ઇન ધ ફિલોસોફી અનકન્ડિશનલ સ્ટેટમેન્ટ. ધેર ઇઝ નો કન્ડિશન ટુ ઇટ. અને આ સ્ટેટમેન્ટમાં સાચું હોય ખોટું હોય તમે જસ્ટ ફોલો કરો, ઇટ્સ નોન એઝ અનકન્ડિશનલ સ્ટેટમેન્ટ. કુરાન કમ્પ્લીટલી રિજેક્ટ્સ ઇટ. શબ્દ જે હું યુઝ કરવાનો છું કિસ્વાહીલીનો કબીસા રિજેક્ટ કરે છે. ઇન્સાન, મેં તને અક્કલ આપી, મેં તને ઇન્ટેલિજન્સ આપ્યું, મેં તને જોનાર બનાવ્યો, મેં તને સાંભળનાર બનાવ્યો, મેં તને ઇખ્તિયાર આપ્યું, મેં તને કાબિલિયત આપી કે તને ચૂઝ કરવું જોઈએ સારો રસ્તો કયો છે. મેં તને જે ફ્રીડમ આપ્યું છે ઇઝ ટુ ચૂઝ ધ રાઇટ, નોટ ધ રોંગ. આજે આપણને ફ્રીડમ મળ્યું છે ને ઇસ્લામ પ્રમાણે ધ ફ્રીડમ ઓફ થોટ ને ફ્રીડમ જે આપણે વાતું કરીએ છીએ ને ઇઝ ફ્રીડમ ટુ ચૂઝ ધ ગુડ, not the bad. That's very important to understand. When the West talks about, જ્યારે આ દેશો બધા વાત કરે છે કે ફ્રીડમ એટલે યુ ચૂઝ આ કે આ નહીં, આપણને જે ફ્રીડમ આપવામાં આવ્યું છે ઇઝ ટુ ફ્રીડ ધ ગુડ, નોટ ધ બેડ. દેટ્સ ધ ફ્રીડમ. So that you can improve yourself and go towards Allah subhanahu wa ta'ala in a state that you are yourself happy with. At the end, ખલાસ કરવા માંગુ છું 171માં વર્ષ 171માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત એટલે સમજો છો, પેરેબલ, એક એક્ઝામ્પલ આપે છે. એટલું એપ્ટ એક્ઝામ્પલ છે કે આપણને બધી અન્ડરસ્ટેન્ડિંગ આમાં મળી જશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે વર્ષ 171માં આ પેરેબલમાં? જો આ સાંભળવા જેવી વસ્તુ છે. અને જે લોકો કુફર કરે છે શૈતાનના પગલા ઉપર છે, જે લોકો કુફર કરે છે મતલબ મારી હિદાયતનો ઇનકાર કરે છે, શૈતાનના પગલા ઉપર ચાલે છે, તેમનું દ્રષ્ટાંત, તેમનું પેરેબલ, તેમનો નમૂનો, તેમનો એક્ઝામ્પલ તે વ્યક્તિ જેવું છે. જોઈ શું કહે છે? તે વ્યક્તિ જેવું છે જે ખાલી બૂમ બરાડા સાંભળે છે પણ સમજતો નથી. આ લોકો બહેરા છે, ગુંગા છે એટલે કે ડેફ છે અને ડમ છે, અને આંધળા છે, બ્લાઇન્ડ છે. દૃષ્ટાંત આપે છે. અને અલ્લાહ તબાઈ પછી આવી રીતે સમજાવે છે અને પછી કહે છે
અલ્લાહને વધારે ખબર. એ સમજાવે છે આવી રીતે, અલ્લામા તબાતબાઈ કહે છે, એ રસૂલ, જ્યારે તું કાફીરોને હક તરફ બોલાવે છે ને, તો તારું પેરાબલ અને દ્રષ્ટાંત અને એક્ઝામ્પલ એ માણસ જેવો છે કે જે જાનવરોને બોલાવે, પણ જાનવરો એ માણસના અવાજને સાંભળે પણ શું બોલે છે તેઓ સમજતા નથી. આ કાફીરો પણ આ જાનવરો જેવા છે. એ લોકો બહેરા છે, સમજતા નથી, ડંબ છે, હકીકત સમજતા નથી, તો એવી વાતો કરે છે કે જે કોઈને સમજ જ ન પડે. અને આંધળા છે, એ લોકો હકીકત જોતા પણ નથી. આ અલ્લામા તબાતબાઈ આપણને સમજાવે છે. નાઉ ધીસ immediately after 171, સોરી આ કેટલામાં હતી 171 172માં હવે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે અને કેવી રીતના શરૂ કરે છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યા અય્યુહલ્લઝીના આમનુ. હવે કોને એડ્રેસ કરે છે? ઈમાનદારોને એડ્રેસ કરે છે. ઇન વર્સ નંબર 172 he is addressing the ઈમાનદારો. In 168 he is addressing who? He was addressing who? લોકોને. Ya ayyuhan nas, it was related to the whole of humanity. Now he's very specific. Ya ayyuhal lazina amanu. કહે છે કે એ બિલીવર્સ, જ્યારે કુરાનમાં આયત આવે ને યા અય્યુહલ લઝીના આમનુ, ઇઝ એડ્રેસિંગ ઓલ ઓફ અસ. આપણને બારીકાઈથી એ જે કહેવા માગે છે ને એને સમજવું જોઈએ છે. એનું ડિસ્કશન ઇન્શાઅલ્લાહ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.